પોરબંદરના ખાડી કાંઠે આવેલ ખોડિયાર મંદિર ખાતે આજે ખોડિયાર જયંતીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમ સાથે સાથે સમૂહ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ખોડિયાર માતાજીનો જન્મ આશરે 7મી સદીમાં મહાશુદ્ધ આઠમના દિવસે થયો હતો, જેથી તે દિવસે ખોડિયાર જયંતી ઉજવવામાં આવે છે। ત્યારે પોરબંદરમાં પણ ખોડિયાર મંદિર ખાતે ખોડિયાર જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે। પોરબંદરના કડિયા પ્લોટ ખાડી કાંઠે આવેલ ખોડિયાર માતાજીના મંદિર ખાતે સ્થાનિક સ્વયંસેવકો દ્વારા છેલ્લા ઘણા વર્ષથી ઉજવણી કરવામાં આવે છે। આ વર્ષે પણ આ ખોડિયાર મંદિર ખાતે ખોડિયાર જયંતીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે મંદિર ખાતે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। જય ખોડિયારમાં આજે ખોડિયાર જયંતિ નિમિત્તે આજે સવારના 10 વાગે ધ્વજારોપણ થયું હતું। ધ્વજા નેજા ઉત્સવ હતો ને બપોરના 11થી સાંજના 11 વાગ્યા સુધી મહાપ્રસાદીનું આયોજન છે ને અંદાજે અહીંયા 20થી 22,000 માણસો પ્રસાદી લે છે ને ખોડિયારમાંનો જય જયકાર કરતા જય બોલાવે છે। આ ઘણા વર્ષોથી આયોજન થાય છે અને અહીંના બધા સ્વયંસેવકો અને મિત્ર મંડળો તરફથી આયોજન થાય છે। આ મંદિર ખાતે ખોડિયાર જયંતિ નિમિત્તે અંદાજે 25,000 ભક્તો માટે સમૂહ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો જોડાયા હતા। નિપુલ પોપટ સાથે શુભ થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।